નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ તારીખ 30/12/2024 સોમવારના રોજ આણંદ નગરપાલિકા ખાતે આણંદ શહેરના વિવિધ પ્રશ્નો જેવા કે આણંદ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી માંગ ફક્ત એક હતું શાસન ચલાવી એક જ વિસ્તારને ટાર્ગેટ કરી દબાણ હટાવ્યા, જેથી નિષ્પક્ષ રહી આણંદ નગરપાલિકા વિસ્તારમાં અન્ય દબાણ પણ હટાવવામાં આવે તથા આણંદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી બંધ કરેલ હોય આણંદ શહેરમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવા અને વોર્ડ નંબર 4 માંગ વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ તથા દવા છંટકાવ સહિત અનેક પડતર પ્રશ્નો બાબતનું આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં આણંદ નગરપાલિકા અપક્ષ કાઉન્સિલર મહેશભાઈ વસાવા, આણંદ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ડોક્ટર જાવેદ વહોરા, વિરોધ પક્ષના ઉપનેતા ઇલિયાસ આઝાદ, વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર નૂર મોહમ્મદ વહોરા, સામાજિક કાર્યકર કિરણકુમાર સોલંકી, સામાજિક કાર્યકર તોસીફ હાફેજી તથા અસલમભાઈ હાજર રહ્યા હતા અને તમામ મુદ્દે વહેલી તકે કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, BHTV ન્યૂઝ।